આ ટાઇટલ આપીને કોઈ બ્રીડનું આપણે અપમાન નથી કરતા અને એની જે મહેનત છે એને આપણે જરાય ઓછી નથી આંકતા. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ આવી સરસ લાઈન હોય એટલે નોટ આઉટ મેં જે કીધું કે ભાઈ 5 લાખ નીચે આ વાસળો તમે જે નામચીન બ્રીડરો છે એની પાસેથી તમારા ખીલે ન આવે. પણ આપણી પાસે હતો એટલે મેં જે કિંમત મને એ કિંમતમાં કાંઈ સંતોષ છે, આપને કંઈ ઓલું નથી. પણ હું ફક્ત કહેવા એ માગું છું કે આ તફાવત છે આપણા 14 વર્ષના બ્રિડિંગમાં અને એનો જે 50-60 વર્ષનો બ્રિડિંગનો અનુભવ છે અને એથી વધારે વર્ષનો અનુભવ હશે તોય ના નહીં. કારણ કે બાપુ સાથે તો હું ઘણીવાર બેઠો છું. 85 વર્ષની બાપુની ઉંમર અને એમ કહો કે ભાઈ 15 વર્ષથી અને એના જીવનનું બ્રિડિંગ ચાલુ કર્યું હતું. એટલે બાપુની તો ક્યારેક પછી વાત કરીશું જ્યારે મેં એની યારે મુલાકાત કરી હતી. પણ હું કહેવા તમને ફક્ત એ માગું છું કે આની માનું 11 લીટર દૂધ હતું અને બાપ કેસર હતો. જે ભુવનેશ્વરી તો એમ કહો કે ભાઈ આપણે ગુજરાતમાં એથી વધારે દૂધ તો કોઈ ગાઉને ન જ હોય એમ. હા, ઘણી ગાંઠી એકાદી બે ગાઉ કોઈ આમ ખેડૂત કે આમ બ્રીડર પાસે નીકળી જાય, પણ જો ઓવરઓલ જોવા જાવી તો ભુવનેશ્વરીથી વધારે દૂધ કોઈને ન હોય. હવે આની માં હતી બાપુના ભગીરથની, એ હાલમાં એ ભરતભાઈ ઓદેદરા છે પોરબંદર એની પાસે ઊભી છે. હું ઈચ્છતો હતો કે ભાઈ મારા અંગત ગ્રુપ સર્કલ છે કે ભાઈ એની પાસે આ વાસળો જાય અને એ કોઈ જ્યારે લેવા તૈયાર નહોતા એટલે પછી મેં ગ્રુપમાંય વેચવા કર્યો પણ એમાંય કોઈ તૈયાર ન થયું. પછી આજ સુરેન્દ્રનગરની માથે ગામ છે ત્યાંથી ટ્રસ્ટની ગૌશાળા કહો કે ભાઈ માલિકીની એ લઈ ગયા છે અને એ છતાં એને મેં કીધું છે કે જ્યારે તમારે દેવાનો થાય ને ત્યારે મને તમે પહેલો ફોન કરજો. મારે તમારે બનતા બનશે તો હું પાછો અપનાવી લઈશ આને, કારણ કે મારે તો બ્રિડિંગ માટે જોતો જ હતો. પણ આની અને અંગતના વાસળો કેમ સેલ કર્યો એનું નેક્સ્ટ વિડીયોમાં હું તમને ચોખવટ કરીશ. આ કારણ હતું એમ.